જો કોઈ વ્યક્તિએ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ગેરલાયક ઠેરવાય છે તો સંસદ સભ્યની ગેરલાયકાત અંગેના મુદ્દાઓ અલગ અલગ બંધારણમાં અનુચ્છેદ નંબર 101 થી લઈ અને 104 સુધી મિત્રો આપવામાં આવેલા છે। 101 થી લઈને 104 તો એ અંગે સંસદ સભ્યોની ગેરલાયકાત અંગેના એના નોમ છે। ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજા કોઈ લાભદાયક હોદ્દો ધરાવતા હોય, બહુ સાચી વાત છે, જેને આપણે કહેવામાં આવે છે લાભનું પદ, ઓફિસ ઓફ પ્રોફિટ, અન્ય કોઈ પણ પદ ધરાવી શકે નહીં। તે મુક્ત નહીં ઠેરવેલ નાદાર હોય, એ પણ સાચું છે મિત્રો। નાદાર હોય, અદાલત દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવેલો હોય, તેની સરકાર જેમાં ઓછામાં ઓછા 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ। આ વિધાન મિત્રો ખોટું છે। રાઈટ આન્સર આવશે 1 અને 2।